નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે તમારે જે જ્ઞાન સાધનાનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં જ્ઞાન સાધના પોર્ટલ ઉપર જ્યારે રજિસ્ટ્રેશન કરવાનું આવશે તે કઈ રીતે કરીશું અને તેની માહિતી ક્યાંથી મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। તો આ વેબસાઇટ છે જે જ્ઞાન સાધના પોર્ટલની વેબસાઇટ છે GSSYGUJ ઉપર તમને સંપૂર્ણ માહિતી મૂકવામાં આવશે। તેમાં તમે અલગ અલગ કેટલી યોજનાઓની માહિતી અહીં જોઈ શકો છો। તેમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના છે, જ્ઞાન સેતુ યોજના છે, તેવી તમામ માહિતીની અહીં તમને મળવામાં આવશે। તો આગળ જોઈએ તો તમારે અહીં જોઈ શકો છો કે જે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના છે તેના વિશેની હેલ્પલાઇન નંબર પણ અહીં આપેલા છે અને અહીં તમારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના વિશેની કોઈપણ માહિતી આવે તો તે અહીં આપવામાં આવશે। અને તે રીતે આગળ વાત કરીએ તો તમારું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તો અહીં છે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન 2025 જે લખેલું છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું એક ફોર્મ ભરવાનું રહેશે અને તેમાંથી તમારે જે મેરિટમાં નામ આવ્યા છે તેનું રજિસ્ટ્રેશન અહીંથી કરવામાં આવશે। અને આ જે સાઇટ છે તેની લિંક પણ મારી ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ જ્યાંથી તમે તમારું તમામ વસ્તુ જોઈ શકશો। તો અહીં છે તમારું વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ફોર્મ। તો તમે જે તમારા આઈડી નંબર છે તે નાખશો, અહીં જે 18 આંકડાનું હશે તે રીતે આગળ તમે જોશો તો તમારું નામ, તમારી જન્મ તારીખ, મોબાઈલ નંબર નાખશો એટલે તમને એક ઓટીપી આવશે અને તમે ઓટીપી અને પાસવર્ડ વેરીફાઈ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન કરવામાં આવશે। અહીં અત્યારે કોઈ પણ રજિસ્ટ્રેશનની માહિતી આપેલી નથી। જ્યારે આપશે ત્યારે આ લિંક ઉપરથી તમે તમામ વસ્તુ તમારું રજિસ્ટ્રેશન કરી શકશો અને તમારા જે વિદ્યાર્થીઓનું મેરિટમાં નામ આવશે તે વિદ્યાર્થીઓએ અહીં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જેથી તેમને પણ આ સ્કોલરશિપ યોજનાનો લાભ મળી શકે। અને રજિસ્ટ્રેશન કરતી વખતે તમારે એક આવકનો દાખલો, પછી જાતિનો દાખલો અને એક ધોરણ 9માં તમે જ્યાં એડમિશન લો છો ત્યાં તમારે ઓનલાઈન એક ફોર્મ ભરવાનું રહેશે જેની ખાસ કાળજી રાખશો। અને જાતિનો દાખલોમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાંથી તમે તે પણ જોઈ શકશો અને તમારો જે તાલુકો હશે ત્યાંથી તમે મામલતદારેથી જાતિનો દાખલો કઢવી લેજો જે આગળ જતાં પણ ઘણી ઠેકાણે કામ આવશે। અને જે આવકનો દાખલો હશે એ પણ તમારે ઓનલાઈન કઢાવવાનો રહેશે। તો તમામ ડોક્યુમેન્ટ તમારે કઢવી અને જ્યારે પણ રજિસ્ટ્રેશન કરવાનો સમય આવે ત્યારે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેના વિશેની કાળજી ખાસ રાખજો। અને જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર કરજો જેથી જે વિદ્યાર્થી મિત્રોનું મેરિટમાં નામ આવશે તે વિદ્યાર્થી મિત્રોને ખાસ તેની માહિતી મળી શકે। અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી જ સ્કોલરશિપ યોજનાઓ વિશેની માહિતી તમને સંપૂર્ણ સાચી રીતે મળી શકે। જય હિન્દ, જય ભારત।